ओम ओम ओम। आज मैंने एक वीडियो देखा, उसमें कहा गया है कि हमारी चंद्र नाड़ी रात को जब भी हम सो जाते हैं तभी वो चालू है, એટલે ડાબો સ્વર તો તમને ઊંઘ તો સારી આવે છે, પણ એક નવું દ્રષ્ટિબિંદુ એમને કહ્યું કે ડાબે પડખે તમે સુવો તો સૂર્યસ્વર એટલે પિંગલા નાડી ચાલુ થાય તો તમારી શરીરમાં ઉષ્ણતાની માત્રા વધી જાય, અર્થાત તમારું પાચન ક્રિયા હોય એ સરળ રીતે ખાવાનું બધું પચી જાય, તમે પાચન ક્રિયામાં મદદ કરે છે. સૂર્યનાડી ચાલુ હોય તો તમે ડાબે પડખે સૂવો તો સૂર્યનાડી તમારી ચાલુ થાય. આપણામાં કહેવાયું છે કે તમે જમી લો પછી 10-15 મિનિટ વામ કુક્ષી કરવાનું, એટલે કે ડાબે પડખે સૂઈ જવાનું. પરંતુ મેં જે સ્પીચ સાંભળી એમાં એમને કહ્યું કે રાતે સૂતી વખતે તમારે ચંદ્રનાડી ચાલુ કરવાની અને પછી તમારે તમારું ઓબ્ઝર્વેશન કરવાનું, આખા દિવસમાં તમે શું કર્યું શું નથી કર્યું, તમે કેટલાને દિલથી માફ કરી દો છો. અર્થાત કહેવાનો મતલબ એવું હતું એમનું કે શૂન્ય ભાવ, એટલે આપણે બીજી રીતે ગીતામાં જેમ કહીએ છીએ રાગ અને દ્વેષથી પર ક્ષમતા, જીવનમાં ક્ષમતા લાવવાની હોય છે. મતલબમાં હું મારી રીતે અમુક ઉમેરીશ એમાં. તો ક્ષમતા તમે સાંધો એટલે યુનિવર્સ અર્થાત જે સુપ્રીમ પાવર છે એ તમને મદદ કરે છે. અને જ્યારે તમારે જરૂર હશે કે ભાઈ તમારે ખાવાનું સારી રીતે પચવું જોઈએ તો ક્યારે તમારું સૂર્યનાડી ચાલુ થઈ જશે તમને ખબર બી નહીં પડશે. અને તમારું જે તમે સૂતી વખતે જે ચિંતન કર્યું હોય છે એ તમારું વાઇબ્રેશન આજુબાજુ તમે જે સૂતા હોય એને પવિત્ર રાખશે અને તમને સારા વિચારો આવશે, સપના બી સારા આવશે અને તમે યુનિવર્સ સાથે એકરૂપ થઈ ગયા હશે એવું તમને કહી શકાય. એમ કહેવાનો મતલબ તો થોડામાં ઘણું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ઓમ હરિઓમ તસ્સત.